વડોદરા મહાનગરપાલિકાની જમીન મિલકત શાખા દ્વારા આજે વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારમાં આવેલ તમામ દુકાનોની માપણી કરવામાં આવી હતી। રાત્રિ બજારમાં 42 દુકાનો આવેલી છે। આ દુકાનોના વ્યાપારીઓને કહેવું છે કે અમુક વ્યાપારીઓ બંધ દુકાનોની આગળ પોતાના ટેબલ ખુરશીઓ લગાવે છે, તેના કારણે રોજબરોજ ઝઘડાઓ પણ થાય છે। અમુક વ્યાપારીઓ દ્વારા જમીન મિલકત શાખામાં આ બાબતે અરજી પણ કરવામાં આવી હતી, જેને લઈને આજે અધિકારીઓ માપણી કરવા માટે આવ્યા હતા। આજે અધિકારીઓ માપણી કરતા હતા ત્યારે વેપારીઓને તેમની સાથે રકઝક પણ થઈ હતી। વેપારીઓ કહ્યું કે આ દુકાનો ટેન્ડર ભરીને બોલી બોલાવીને લેવામાં આવી હતી અને 5 થી 6 લાખ રૂપિયા પાલિકાને ભાડું પણ આપી રહ્યા છે। આ સાથે જ બીજા વેપારીઓ કહ્યું કે અમે જો આટલી રકમ પાલિકાને આપતા હોઈએ ત્યારે અમને થોડીક વધારે સુવિધા પણ મળવી જોઈએ, પરંતુ તે મળતી નથી અને પાલિકા દ્વારા વારંવાર હેરાનગતિ પણ કરવામાં આવે છે। પાણીમાં સાહેબ કેવું છે કે કોઈ 50 ખુરશીઓ લગાવે, કોઈ 40 ખુરશીઓ લગાવે ને કોઈ 30 ખુરશીઓ લગાવે। તો અમે એવી અરજી કરી હતી, તમે જે બી માપ આપો બધાને સરખા આપો। તો આ લોકોને એકને 10 ફૂટ આપે છે ને એકને 4 ફૂટ આપે છે। તો આ આના અન્યાય છે કે આ લોકો પૈસા લે છે એ લોકો પાસે કે 10 ફૂટ આપે છે જગ્યાએ। તમે માપણી આલો ને ભાઈ, ખોણાવાળાને 4 ફૂટ તો 4 ફૂટ, 5 ફૂટ તો 5 ફૂટ, બધાને સરખો કરો ને। કોને તમે 10 ફૂટ આલો છો, કોને 4 ફૂટ આપો છો। અને દુકાન પર બંધ પડી છે તો એમાં ખુરશીઓ લગાવી છે, આ સાહેબ એને એની ખુરશીઓ પર લાતો માર્યો છે। લાતો મારી એ કંઈનો અધિકાર છે સાહેબ? તમે બધાને હટાવો ને, જેટલી ખુરશીઓ છે બધાને હટાવી નાખો સાઈડ ઉપર। શું નામ છે અધિકારી? અધિકારી રાણા, મેં રાણા સાહેબને કીધું રાણા સાહેબ બધાને એક સરખો રાખો માપ, અમને 5 ફૂટ આપો, બધાને 5 ફૂટ આપો। એ કે નહીં મેં મારા પ્રમાણે કરીશ, મેં માલિક છું એનો રાત્રિ બજારનો। હોળમાંથી નહીં, જમીન મિલકત શાખામાંથી આવ્યા છે। એ કહે છે જેવી મારી મરજી ચાલશે એવી રીતે મેં માપણી કરીશ, મારા મરજીથી ચાલતી, તમે કોઈ મારા સાહેબ નહીં। અમે તો વેપારી સાહેબ, અમે ભાડું પડીએ છીએ, 5-5, 6-6 લાખ ભાડું પડીએ। તો અમે બી હક માંગીશું ને ભાઈ, અમને 4 ફૂટ આપો, બધાને 4 ફૂટ આપો ને ભાઈ, બધાને 5 ફૂટ આપો, અમને 5 ફૂટ છો। તો અમે નહીં આ લોકો દાદાગીરી કરે છે આવીને કે અમે લોકો જેટલું અમને ફાવ છે, અમારી મિલકત છે, જમીન મિલકત શાખા અમારી છે, એવી રીતે તો આ લોકો સાહેબો વાતો કરે છે કે અમારી જમીન મિલકત શાખા છે, ભાડું અમે ભરીએ છીએ। તો બધા સરખું આપો ને, અમને એવું નહીં કહેતો કે મને તો 10 ફૂટ આવો, મને 4 ફૂટ આવો, બધાને 4 ફૂટ આવો, બીજા કે મને 10 ફૂટ કેમ આપો છો? મારો કહેવાનો મતલબ એ છે, બીજો કોઈ મારો કહેવાનો મિનિંગ નથી। સરખું કરીને આપો ને, મને તમે 4 ફૂટ આપો છો તો બધાને 4 ફૂટ આલો, બીજાને બી 10 ફૂટ કેમ આપો છો તમે લોકો? અમે ભાવ પડીએ સાહેબ, અમારી કોઈના દુકાનો છે ને, બધાને એક સરખું આપો ને સાહેબ, નહીં માંગીએ છીએ અમે લોકો। તો એ મારો સાહેબ દાદાગીરીઓ કહે છે કે મારી જે મરજી ચાલશે મેં કરીશ।